રે કેટલા કેટલા રે કેટલા કેટલા રે કેટલા ત્રણ ત્રણ સ્ટાર્ટ કેટલા રે કેટલા કેટલા રે કેટલા પાંચ પાંચ તમારે આ પાંચ પાંચના જૂથમાં કામ કરવાનું છે અને તમારે તમારા પાસે કોઈ પણ વસ્તુ તમારે નક્કી કરવાની છે અને એ વસ્તુ વધારે માત્રામાં તમારે એકઠી કરવાની છે બરોબર તો જાઓ વસ્તુ લઈ આવો તમે હવે આ તમે જે ચોપડા લઈ આવ્યા છો તમે જે આ પેનો લઈ આવેલા છો એ બધી જ વસ્તુઓ તમારે તમારા ગ્રુપને સરખા ભાગે વહેંચવાની છે વહેંચવા માંડો સરખા ભાગે તમારા ગ્રુપ ને કેટલી કેટલી વસ્તુઓ આવી 8 8 તમારા ગ્રુપ में કેટલી વધી 2 વધી તમારા ગ્રુપમાં તો હવે આ એક વસ્તુ વધી છે એને શું તમે વહેંચી શકશો તમે વહેંચી શકશો તમે તમારા ગ્રુપમાં જે એક વસ્તુ વધી છે બરોબર એમાં કેટલા ઉમેરશો તો સરખા ભાગે વહેંચી શકશો 3 ઉમેરશો તો તમે 3 ઉમેરશો તો સરખા ભાગે વહેંચી શકશો ચલો તમે એમાંથી બાદ કરવાના હોય તો કેટલા બાદ કરી નાખો તો બધાને સરખા ભાગે વસ્તુ આવી શકે કેટલી પેનો હતી 22 સરખા ભાગે વહેંચતા કેટલી વધી 2 વધી હવે એમાંથી કેટલી કાઢી નાખો તો તમે સરખા ભાગે વહેંચી શકો 2 કાઢી નાખો ચલો આપણે 2 કાઢવી નથી અને સરખા ભાગે વહેંચવા છે તો તમે એમાં કેટલા ઉમેરશો તો સરખા ભાગે વહેંચી શકશો 3 ઉમેરશો સરસ ચલો કોયડો છે એક ખેડૂત પાસે 360 કેરી છે એક પેટીમાં 15 કેરી સમાય છે તો ખેડૂતને કેરીઓ મૂકવા માટે કેટલી પેટીની જરૂર પડશે ચલો એક ખેડૂતને 360 કેરી એક પેટીમાં 15 કેરી તો શું કરવું પડશે તો કે નાની સંખ્યા હોય તો આપણે વહેંચી શકીએ 4 વ્યક્તિ હોય અને 4 વસ્તુ હોય તો 4 ને એક એક સરખા ભાગે વહેંચી શકીએ 8 વસ્તુ હોય અને 4 વ્યક્તિઓને વહેંચવી હોય તો આપણને 2 પરંતુ મોટી સંખ્યા હોય તો શું કરવું પડે તો કે 360 ભાગ્યા 15 સરખા ભાગે વહેંચવાની છે ને 15 સમાય એટલે 15 એકુ 15 દુને 30 6 0 ઉપરથી 0 15 નો ઘડ્યો 15 1 15 દુ 30 15 તરી 45 ને 15 ચોક 60 તો જવાબ આવશે 24 કેટલી પેટીની જરૂર પડે બરોબર 24 પેટીની જરૂર પડે છે હવે ચલો ખેડૂતને એક પેટીની અંદર એક પેટીની અંદર 20 કેરી સમાય છે કેટલી કેરી સમાય છે એક પેટીની અંદર 20 કેરી સમાય છે તો 360 કેરી સમાવવા કેટલી પેટી જોઈએ
એક પેટીની અંદર 20 કેરી સમાય છે તો 360 કેરી સમાવવા માટે કેટલી પેટી જોઈએ? લખો. ત્રણસો 360 કેરીને આપણે 20 એક પેટીમાં 20 નંગ સમાય છે તો 360 કેરી ભરવા માટે કેટલી પેટીની જરૂર પડી? 18. કેટલી જરૂર પડી? 18.